પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 10મી માર્ચ 2026 મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે વચન શીખવા માટે બાઇબલ સ્ટડીમાં ઉત્પત્તિ તેનો 21મો અધ્યાય અને 3જી કલમ. ઉત્પત્તિ 21:3 ત્યાં લખવામાં આવ્યું છે, અને ઇબ્રાહિમે જે દીકરો સારાના પેટે થયો તેનું નામ ઈસાક પાડ્યું. હવે જે પ્રથમ દીકરો સારાના પેટે થયો એનું નામ ઈસાક પાડવામાં આવ્યું અને અગાઉથી સૂચના આપવામાં આવેલી. બાઇબલમાં કેટલાક બાળકો માટે જન્મ પહેલાં અગાઉથી નામ કહેવામાં આવેલા કે તમારે આ જ નામ પાડવાનું છે. યોહાન બાપ્તિસ્મી કરનાર એના માટે પણ જખારિયાને કહ્યું હતું કે તારે યોહાન નામ પાડવાનું છે. મરિયમને કહ્યું હતું તારે ઈસુ નામ પાડવાનું છે. અને બીજા પણ કેટલાક દાખલા છે, પણ અહીંયા ઇબ્રાહિમ આ નામ પાડ્યું અને એ પણ કહેવામાં આવેલું કે તેનું નામ ઈસાક થશે. હવે ઈસાક નામ રાખવામાં આવ્યું એની પાછળ કઈ બાબત છે? જો આપણે હિબ્રુ શબ્દ પ્રમાણે જો બાઇબલ અભ્યાસ આ કલમનો કરીએ તો એમાં આ બાબત જાણવા મળી છે. ઉત્પત્તિ 18 અને 12માં જ્યારે યહોવાએ પ્રોમિસ આપેલું, વચન આપેલું કે સારાને દીકરો થશે, 90 વર્ષની ઉંમર અને 99 વર્ષનો ઇબ્રાહિમ, અને તે વખતે સારા શંકાશીલ હતી, ડાઉટફુલ હતી કે આટલી ઉંમરે તો કદી હોઈ શકે બાળક, અને એ વખતે તે હસી હતી. હવે હસવા માટેનો જે હિબ્રુ ભાષાનો શબ્દ છે એ ટીશાક, TSACHAQ, આ એનો શબ્દ છે. ડિસઓનેસ્ટ, ડિસબિલીફ, અવિશ્વાસી અથવા વિશ્વાસમાં શંકાશીલ. અને જ્યારે દીકરો જન્મ્યો ત્યારે ઈસાક હિબ્રુ રૂટ પ્રમાણે ટીશાક્યુ, એક જ અક્ષરનો ફેર, TSACHAQU, હસે છે, હસવા માટે છેલ્લે યુ નથી, અને ઈસાકના શબ્દ માટે છેલ્લે યુ આવે છે. આ એટલો જ ડિફરન્સ છે. એટલે કે વિશ્વાસમાં તું શંકાશીલ હતી, પણ યહોવાને માટે સર્વ શક્ય છે. યહોવાને માટે સર્વ શક્ય છે. તું એ દિવસે જ્યારે મેં તને પ્રોમિસ આપ્યું ત્યારે તું તંબુમાં હસી હતી, પણ તારો અવિશ્વાસ અથવા વિશ્વાસમાં શંકાશીલ હતી, અને માટે ઇબ્રાહિમે પોતાના એ દીકરાનું નામ ઈસાક રાખ્યું. તે હસે છે. જ્યારે સારા હસી એના માટેનો હિબ્રુ શબ્દ, અને ઈસાકનો મિનિંગ હિબ્રુ શબ્દ પ્રમાણે તે હસે છે. એટલે 21મો અધ્યાય ને 6ઠી કલમ, વચન પૂર્ણ થયું ત્યારે સારા મને હસાવી છે. હવે આનંદનું હસવાનું હતું. 21મો અધ્યાય 6ઠી કલમમાં લખવામાં આવ્યું છે, હવે સારા, હવે આનંદથી હું હસું છું. પેલું શંકાશીલમાં હસી હતી, મજાકમાં હસી હતી કે આવું તો કદી થતું હશે, પણ આજે
એ વચન મારા પેટે પરિપૂર્ણ થયું છે અને માટે હવે આનંદનું હસવાનું હતું અને ઈશ્વર સર્વ શક્ય કરે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, ઈસાક, લાંબા વર્ષોથી આપણે એ નામ સાંભળતા આવ્યા છે. એ ઇબ્રાહિમનો દીકરો ઈસાક, ઈસાકથી આખી એસાવ ને યાકૂબ થયા, એ બધી બાબત. પણ એસાવનો જે મિનિંગ છે એ પ્રભુના વચનોમાં આ છે કે આપણને હસાવે છે, આપણને આનંદિત કરે છે. અને આજે આપણે પ્રભુમાં આનંદ કરીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે તમારા નામમાં તમારી અદ્ભુત દયા, કૃપા, ભલાઈ અમારી સાથે રાખી આજનું મનન ઈસાક તે હસે છે એ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.